सिद्धाणं नमो नमो उवज्जायाणं नमो लोये सर्वसाणं एष सुरासुरमनुसिन्ध वन्दिनं दोदगायिकं ममलं प्रणमामि वर्धमानं तीर्थं धम्मस्य कर्तारं सर्वव्यापी चिद्रूप स्वरूपाय परात्मने सोपलब्धि प्रसिद्धाय ज्ञानानंदात्मने नमः। बरचेतना भगवान कौन कौन सादर रचित प्रवचन सार दिव्यानुसार एम प्रथम सुस्कंद ज्ञान प्रज्ञापन अधिकार एनो अंतिम चरण में शुभ परिणाम अधिकार एनी 24 गाथानो बीजो पाठ आप संबंधी जे भ्रांति संशय निवारण एनी चर्चा આપણે 80 નંબરની ગાથા લીધી છે। આપણે 80 નંબરની ગાથામાં ગઈકાલે આપણે કમ્પેરિઝન કરી હતી નિયમ સારની 47 નંબરની ગાથા, પ્રવચન સારની 33 નંબરની ગાથા અને આ 80 નંબરની ગાથા। હમણાં આપણે પૂજ્ય ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું 16 નંબરની ગાથા ઉપર 12 નંબરનું પ્રવચન। આજે એમને 101 નંબરની ગાથાની યાદ કરી। શેના માટે યાદ કરી? ત્યાં લગી ઉત્પાદ એને વ્યયની અપેક્ષા નથી। ઉત્પાદ 22 નંબરની પર્યા ઉત્પન્ન થઈ તો 21નો વ્યય થાય ત્યારે 22 થાય, બે એક સાથે થાય નહીં। 21નો વ્યય થાય ત્યારે 22નો ઉત્પાદ થાય। 22નો ઉત્પાદ થયો એને 21ના વ્યયની અપેક્ષા નથી। એમાંથી બધું શું કાઢ્યું? હવે જ્યાં એ વ્યયને એ ઉત્પાદને વ્યયની અપેક્ષા નથી તો ગુણની અપેક્ષા ક્યાંથી હોય? અને ગુણની અપેક્ષા દ્રવ્યની અપેક્ષા ક્યાંથી ન હોય? પોતાના દ્રવ્ય ગુણની અપેક્ષા નથી તો ભાઈ પરની અપેક્ષા હોય એ વાત તો કોષો દૂર છે। આ ગુરુદેવની શૈલી છે। કઈ રીતે એને જે બેસે બને એમને બધે લખ્યું ગુરુદેવશ્રી પેથી પેથી તેલ પૂર્યું છે। ખરેખર પેથી પેથી નહીં, એક એક વાળમાં તેલ પૂર્યું છે, એક એક શબ્દનો અર્થ કર્યો છે। ખ્યાલ આવ્યો ને? અને એમાં પછી છેલ્લે કીધું પાછા એમના કુંવરજીભાઈને પણ યાદ કર્યા કે સ્થાનકવાસી જૈન પણ પાછી સત્યનારાયણને કથા બેસાડે કે અમારા પિતાજી પણ, કે અમારા પિતાજી ભોળા માણસ હતા જૈન પણ સત્યનારાયણની કથા બેસાડે। આપણે પણ એમાં જતા ને પહેલાં। મને ખબર જ્યારે અમે મોસાળમાં જતા પાલિશના તો 6 વાગે એટલે માસી અમારી હીરા માસી બૂમ પાડે જાઓ મંદિરમાં, પેલી પ્રસાદ વેચાય ને એ વખતે થોડા સાકરિયાને આપે અથવા કંઈક હા તો પંચડીને બધું આપે એટલે એ માતાજી જો અન્યમતીના એમાંય જતા। એના ફળ તો આવશે। હા, પ્રવચન સારમાં લખ્યું કોઈ પણ પરિણામ અફળ જતા નથી। જીવનભર ગાંઠ બાંધી લેવાની। કોઈ પણ પરિણામ એ પરિણામ વ્યક્ત થાય ન થાય, મનમાં કર્યા હોય, ચોરી છુપી પરિણામ થયા ને એનું ફળ મળશે। કોઈ પરિણામ અફળ જતા નથી। અને બેનશ્રી 233 નંબરના બોલમાં કીધું ચૈતન્ય નહીં, ચૈતન્યમાંથી ઉઠેલી પ્રણતિ, રાગમાંથી નહીં ઉઠેલી પ્રણતિ જરૂર સફળ થાય। જો સફળ ના થાય તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે। અને એના પ્રવચન જે ગુરુદેવશ્રીના ન્યાયોગીના એમાં લખ્યું છે તો હિંસા, જૂઠ, ચોરી ને માંસ સેવન એવું બધું કરે અને નરક ના મળે ત્યારે 14 બ્રહ્માંડ શૂન્ય થઈ જાય। શુભ ભાવ કરે, સ્વર્ગ ના મળે તો 14 બ્રહ્માંડ શૂન્ય થાય। અને આત્માનુભવ કરે ને મોક્ષ ના મળે 14 બ્રહ્માંડ। એટલે એમાં પાછું સાર શું કાઢ્યું? તારા પરિણામ સાથે કુદરત બંધાયેલી છે। અહીં કુદરત એટલે કર્મ। ચલો એ બધી વાતો કરી ગુરુદેવશ્રીએ। પછી છેલ્લે એમને એમ પણ થયું કે આવી વાત આવા ભમા બિચારાનો વાત સાંભળવા પણ ના મળે। મનુષ્ય મળ્યો, જૈન કુળ મળ્યું। હું કાયમ પૂછું ગુરુદેવશ્રીના પર ભલે એક લીટીમાં આવી જાય
વૈરાગ્ય અને પ્રેરણાની વાત આવી જ જાય. આવા કુળમાં જન્મ્યો, હજી કલાક 2 કલાક સાંભળવાનો ટાઈમ ના મળે, વાંચવાનો ટાઈમ ના મળે, હા શું કરવાનું એ જીવન? આપણે આપણું જીવન જીવવાનું. અને બીજી વાત, તમે કલાક 2 કલાક સ્વાધ્યાય કરતા સંતુષ્ટ થવા જેવું નથી. અમે તો 3 કલાક કરીએ, અમે તો ગણતરી નહીં કરવાની. ખ્યાલ આવ્યો ને? ચલો હવે આપણે આવી જાઓ 80 નંબરની ગાથામાં. ગઈકાલે આપણે 5 મિનિટ રિવિઝન કરીશ. નિયમ સારની 47 નંબરની ગાથામાં સિદ્ધ ભગવાન અને સંસારી એ બંને સેમ છે. તો ત્યાં દ્રવ્ય અપેક્ષાની વાત છે. કઈ અપેક્ષા વાત છે? આખો શુદ્ધભાવાધિકાર ત્રિકાળી ગાય પાણમિક ભાવની વાત છે. દ્રવ્ય અપેક્ષા પર્યાયમાં ફરક છે, નો ફરક એટલે વાંધો નહીં, પણ દ્રવ્ય અપેક્ષા બંને કેવા છે? સેમ છે. 33 નંબરની ગાથામાં જ્ઞાની જ્ઞાની કમ્પેરિઝન કરી. આ 80 ગાથામાં દ્રવ્ય ગુણ પર્યાયથી કમ્પેરિઝન કરી એક વાત, અને મોનોક્ષય કઈ રીતે થાય એની ચર્ચા છે. અરે ખ્યાલ આવે છે? મોનોક્ષય કઈ રીતે થાય એની ચર્ચા છે. અને ગજબની વાત તો એ છે, એમને આટલી ગાથામાં 24 ગાથાના ઝુમખામાં અથવા 80 ગાથાથી 92 ગાથામાં એટલી ગાથામાં 3 વાર મોનાક્ષયની ગાથા લખી. 3 ગાથા ભૂલી ગયા? 80, 86, 89 ગાથા લખી. ઉપાયાંતર, બીજો ઉપાય એટલે ઉપાયનો ઉપાય. શું કહેવાય? ઉપાયનો ઉપાય. જેમ અહીંથી તમારે આજ લગભગ બોમ્બેવાળા બધા બોમ્બે જશે. શેમાં જશો? ટ્રેનમાં. પણ બોમ્બે ટ્રેનમાં જશો, ફોન અપેક્ષામાં તો ટ્રેન ગુજરાત મેલમાં આવવાના છે. પણ અહીંથી તમે બોમ્બે કઈ રીતે, અમદાવાદ કઈ રીતે જશો? તો એને કહેવાય બોમ્બે ટ્રેનમાં જશો, પણ ઉપાયનો ઉપાય અહીંથી તમે ગાડી કરીને જશો, એ ઉપાયનો ઉપાય કહેવાય. એમ તમારે અરિહંત ભગવાનનું આત્માને જાણે મોક્ષ થાય. આત્માને કઈ રીતે જાણે? કે અરિહંતને જાણે. પણ અરિહંતનું સ્વરૂપ કઈ રીતે જાણશે? કે શાસ્ત્રના માધ્યમથી જાણશે. માટે 86 ગાથામાં લખ્યું શાસ્ત્ર સમૃદ્ધિની છે, શાસ્ત્ર સ્વાધ્યાય જરૂરી છે. અને એટલા માટે સમયસારની 5 નંબરની ગાથામાં અમૃત સ્વામી લખ્યું કે ભાઈ મને આ વૈભવ પ્રગટ થયો છે, એનાથી હું બધું વર્ણન કરીશ. પણ આ વૈભવ કઈ રીતે પ્રગટ થયો? પહેલો જ દાડકો મારે કયો? આગમનું સેવન. જો તમે શાસ્ત્રીને બેઠા એ તો સ્વાધ્યાય છે જ. વાસ્તવિક સ્વાધ્યાય તો તમારા જીવનમાં એને એપ્લાય કરો. હર પ્રસંગમાં, હર ઉદયમાં, હર પર્યાયમાં એ જેટલું તમે મેમરી મૂક્યું છે ને એને એપ્લાય કરો. એ રિયલ સ્વાધ્યાય. હું કાયમ કહું છું પ્રાસંગિક વેદ જ્ઞાન એ જ વેદ જ્ઞાન છે. સ્ટોર કરેલું ધારણા વેદ જ્ઞાન એ વેદ જ્ઞાન નથી. જીવ પૂતગલ બંને ભિન્ન છે, તમને યાદ રહી ગયું. પણ જ્યારે તકલીફ થઈ શરીરમાં એ વખતે યાદ આવી ગાથા. વેદ જ્ઞાન, સાચું વેદ જ્ઞાન એ છે. શ્રીમદજી લખ્યું જ્ઞાન કોને કહેવાય? કે જે સંકટ સમયે હાજર થાય. નહીં તો જ્ઞાન શું કામનું? આપણો ઉપયોગ ને પ્રસંગમાં જ્યારે ઉદય આવે ને ત્યારે બધું જ બાજુમાં. હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું એના માટે કે જેમ આપણે હવે તો બધું બદલાઈ ગયું. અમે જ્યારે ભણતા ગુજરાતીમાં સ્વીમિતા ભણેલા હશે એ વખતે પહેલાં તો 2 જ વિષય, ગુજરાતી ને ગણિત. પહેલી બીજી ત્રીજીમાં શું હતું? ગુજરાતી ને ગણિત. બરાબર? એટલે ઘડિયા ગોખવાના, 1 એકાંત, 2 એકાંત, 3 એકાંત બધું ગોખવાનું. હવે તમને 15નો કે 20નો ઘડિયો યાદ છે. બરાબર? ઘડિયો અત્યારે તમારે કહેવાય ટેબલ. બરાબર? એ યાદ છે. હવે 30 વર્ષની લેડીઝ થઈ ગઈ અથવા છોકરો થઈ ગયો, એને બધા 20 સુધીના બધા ઘડિયા યાદ છે. ટામેટે લેવા ગયા, શું ભાવ? કે 15 રૂપિયા કિલો. કે મને 2 કિલો આપો. એને 2 કિલો આપ્યા. 15નો ઘડિયો યાદ છે. પણ તમે એક અંદર કેલ્ક્યુલેટર કાઢો, પણ 15 × 2, હા 30 રૂપિયા. તો પછી ઘડિયા શીખેલા શું કામના? એ વખતે કામ ના, તારા દૈનિક જીવનમાં એ કામ ના લાગ્યું તો એ ઘડિયા ગોખેલા શું કામના? એમ તે સ્વાધ્યાય કર્યો હોય, આચાર્યના મંત્રો તો તારા જ્ઞાનમાં, દાણા જ્ઞાનમાં લીધેલા હોય, અને તમારે જ્યારે પ્રસંગ પડે એ વખતે બધું યાદ ના આવે અને એ વખતે તમે એનાથી પ્રસંગોથી અલિપ્ત ના રહો, એ જ્ઞાન કોઈ કામનું નથી.
જો તો શાસ્ત્રસ્વાદની વાત થઈ, ત્યારબાદ 89 ગાથામાં બી શાસ્ત્રસ્વાદ બરાબર, પણ તારે સ્વપનના ભાગ પણ પુરુષાર્થ તો કરવો પડશે. ખાલી તે શાસ્ત્ર વાંચી લીધું, ધારણા કરી લીધી કે ના, એને પ્રેક્ટિકલ જીવનમાં પુરુષાર્થ કરીશ તો મોહનો ક્ષય થશે. જે મોક્ષ અધિકારમાં શરૂઆતની 4 ગાથા છે મોક્ષ માર્ગની, એ મોક્ષ અધિકારની, એમાં 3+1 ગાથા છે. એમાં બહુ સરસ વાત લખી છે. શુભ ભાવમાં સંતુષ્ટ થાય એ બંધનો છેદ કરી શકતો નથી. એક ગાથામાં એક લખ્યું, શું કીધું? શુભ ભાવમાં સંતુષ્ટ થાય એ બંધનો છેદ કરી શકતો નથી. અને 3 ગાથામાં લખ્યું, ક્ષયોપસમ જ્ઞાનમાં સંતુષ્ટ થાય એ મોહનો છેદ કરી, એ બંધનો છેદ કરી શકતો નથી. અહીં તો આપણે કે મારે એની તલવાર, બાંધે એની ને. તો એ 89 નંબરની ગાથામાં પુરુષાર્થ પીરક કીધું કે ભાઈ તું એનું સપનનું ભેદ જ્ઞાન કર અને આત્માને અલગ તાર. હવે આપણે અહીં 80 નંબરની ગાથામાં આવી ગઈ ગાથા. હવે હા, પહેલા ગાથાનો પાઠ કરીએ અને ત્યારબાદ ચર્ચા આગળ વધીશું. જો જાણરી અરહંતમ દૌવત્ત ગુણત્ત પજ્જયતેહિં સો જાણરી અપાણમ મોહો ખલુ જાતિ તસ્સલયમ યો જાનાત્યરહંતમ દ્રવ્યત્વ ગુણત્વ પર્યયત્વૈ સ જાનાત્યાત્માનમ મોહ ખલુ યાતિ તસ્સલયમ. પહેલી લાઈનની ચર્ચા આપણે ગઈકાલે સાધના સેશનમાં થઈ ગઈ હતી. જો જાણ અધિકાર, જે જાણે છે, જે જાણે છે. અહીં પ્રવચનમાં એક વ્યક્તિ 25 વર્ષથી આવતો હોય, એના સમયમાં પહેલું થાય કે જે 2 દિવસથી આવતો છે એને પહેલું થાય? કોને પહેલું થાય? જો જાણ અધિકાર. જે જાણશે, જે જાણશે. જો હવે આમાં 2 સ્ટાઇલ લઉં છું, એ ગુરુદેશે લીધી છે. કાલ વાત દ્રવ્યત્વ ગુણત્વ પજ્જયતેહિં, એનો દ્રવ્યપણું, ગુણપણું, પર્યાયપણું. એટલે દ્રવ્ય સ્વભાવ, ગુણ સ્વભાવ, પર્યાય સ્વભાવ. કોનો? કે પહેલા અર્યતનો, મેં કીધું આ મધ્ય દીપક છે, એટલે અર્યતમાં પણ લગાવવાનું અને પોતાના આત્મામાં પણ લગાવવાનું. અરે ખ્યાલ આવે છે? ત્યાં પણ દ્રવ્ય ગુણ પર્યાયનો સ્વભાવ જાણે, અહીં પણ દ્રવ્ય સ્વભાવ, અને મેચિંગ કરે, મેચિંગ કરે. બરાબર? એક વાત. બીજી વાત ગુરુદેશે લીધું છે સો જાણંદી અપાણમ, એ આત્માને જાણે. કે અહીં ગુરુદેશે કહે છે કે અહીં એવો વ્યક્તિ લીધો છે કે જે આત્માનો અનુભવ કરે, એ ભેદમાં પણ ના અટકે, અર્યંતના સ્વરૂપમાં પણ ના અટકે, અને અર્યંતના સ્વરૂપ પોતાના ભેદ પ્રમાણે જે દ્રવ્યગુણ પર્યાય એ ભેદમાં પણ ના અટકે અને અભેદનો અનુભવ કરે. સો જાણંદી અપાણમ, એ આત્માને જાણી લે. આત્માના દ્રવ્યગુણ પર્યાય જાણે નથી લખ્યું. એ પ્રાથમિક ભૂમિકા હતી, મેચિંગ કરવાની પ્રાથમિક ભૂમિકા હતી. અને જ્યારે એને અનુભવ કરવા જાય ત્યારે દ્રવ્યગુણ પર્યાયનો ભેદ ના હોય. તાં ધ્યાન ધ્યાતા દેકો વિકલ્પ વચ ભેદ ન જહાં ચિદ ભાવ કર્મ ચિદેશ ક્રિયા ચેતના ક્રિયા તહાં. નથી આવડતું કોઈને? તીનો અભિન્ન અખિન્ન શુદ્ધ ઉપયોગી નિશ્ચલ દશા. એ શુદ્ધોપયોગ વખતે દ્રવ્ય ગુણ પર્યાય કે 6 કારક કોઈ ભેદ દેખાય, એક આત્માનો અનુભવ છે. સો જાણંદી અપાણમ, એ વખતે અને આત્માનો અનુભવ વખતે અર્યંતના તો વિચાર નથી, અર્યંતના દ્રવ્યગુણ પર્યાયના વિચાર નથી, પણ એ પણ મારો આત્મા છે એવા દ્રવ્યગુણ પર્યાયના ભેદના પણ વિચાર નથી, અભેદનો અનુભવ છે. એટલે ખ્યાલ આવે છે. અને ગુરુદેશે પ્રવચનમાં લીધું છે કે તમે દાગીના લાવો કે લાડવો બનાવો, 25 આઈટમ પહેલાં 25 વિકલ્પ કરો, પણ જ્યારે લાડવાનો ટેસ્ટ કરો એ વખતે કોઈ પ્રકારના વિકલ્પ હોતા નથી. અને વિકલ્પ હોય તો લાડવાનો સ્વાદ નહીં આવે, અને લાડવાનો સ્વાદ લેશો તો વિકલ્પ ઉપર નજર નહીં જાય.
સો જાણ અધિ અપાણમ એટલે ગુરુદેશે એવું અહીં લીધું છે કે એવો વ્યક્તિ લીધો છે, એવો વ્યક્તિ આ ગાથામાં લીધો છે કે જે આત્માનો અનુભવ કરીને ઊભો થાય એવો વ્યક્તિ. જો સો જાણ અધિ અપાણમ જે પોતાના આત્માનો અનુભવ કરે એવા વ્યક્તિને લીધો છે. સમજો, પહેલા જે જાણદી લખ્યું છે અર્યંતમાં, જો જાણદી અરહંતમ, તો એમાં એમને એટલે એ વખતે સવિકલ્પક જ્ઞાન, વિકલ્પાત્મક જ્ઞાનમાં એમનું જાણવું થાય છે. ભાઈ અર્યંત ભગવાન છે, ચેતન છે, ચૈતન્ય છે, ચિદવિવર્તન છે, એ જ્ઞાનના ઘન છે, તો એ વિકલ્પાત્મક છે. સો જાણદી અપાણમ એમાં વિકલ્પ નથી, અનુભવ લેવાનો, વેદનવાળું અનુભવ લેવાનો. શું કીધું? ફરીથી બંનેમાં જાણદી શબ્દ લખ્યો છે. અર્યંત માટે પણ જાણદી લખ્યો અને નીચે આત્મા માટે પણ જાણદી લખ્યો. અર્યંતના જાણવામાં તો વિકલ્પ છે, દ્રવ્ય ગુણ પર્યાય ના ભેદપૂર્વક વિકલ્પ છે, એ પ્રમાણે મારો આત્મા છે એવા વિકલ્પ છે. પણ સો જાણદી અપાણમ એ પોતાના આત્માને જાણે, એમાં વિકલ્પ નથી, વેદનરૂપ અનુભવ છે. જાણદીમાં શું લેવાનું? બીજા જાણની શું લેવાનું? વેદનરૂપ અનુભવ લેવાનો. અને ત્યારે એ વેદનરૂપ અનુભવ કરે ત્યારે મોહો ખલુ જાદી તસ્સલયમ, એના મોહનો ક્ષય થઈ જાય. મોહના ક્ષય માટે મોહમાં એની સામું જોવાનું જ નથી, એની સામું જોવાનું જ નથી. તો પ્રશ્ન થાય, કયું કાળ છે ત્યારે? ચોથો પંચમ કાળ. કયું કાળ છે આ? અરે બોલો ને, પંચમ કાળ. ક્ષાયિક સમીકરણનું આ કાળમાં થાય કે ના થાય? કારણ કે કેવડીના પાદમણમાં જ થાય, કેવડી તો અહીં છે નહીં. હવે ક્ષય કઈ રીતે થાય? એમને કીધું આપણે માની લેવાનું. લખ્યું ને, મોહો ખલો જાધિ તસ્સલયમ, વિનાશ કરી નાખે, ક્ષય કરીને આગ લગાવી દે. અત્યારે તો ઉપસમ સમ્યક દર્શન થાય, ક્ષયોપસમ થાય, ક્ષાયિક તો થાય નહીં. પછી કેમ લખ્યું? કીર્તિભાઈ કે ભાઈ ક્ષાયિક ના થાય પણ જોડણી ક્ષાયિક શબ્દ વાપર્યો. કયો વાપર્યો? જોડણી ક્ષાયિક. આ જોડણી ક્ષાયિક શું કહેવાય? છે ક્ષયોપસમ સમ્યક દર્શન, પણ આગળ જઈને પડશે નહીં, ક્ષાયિકમાં જતું રહેશે, એ લીધું છે અહીં. એટલે પડવા વાળો નથી લીધો અહીં. ગુરુદેવ શ્રી કે અહીં આ માર્ગમાં ચડ્યું ને, પડવાની વાત જ પડી જશે. તો આદરણીય લાલચંદ એક સરસ વાત કરતા હતા, લાલચંદભાઈ, કે પેલા વરરાજાના પેલા 7 ફેરા થતા હોય એ વખતે કોઈ એમ કે કન્યા પહેલી મળશે કે વર પહેલો મળશે, એ વખતે કોઈ વિચાર કરે? અરે કરે એવું? હા, અમારા કોઠામાં તો ના કરે, રાજેશમાં કરે એવું વિચાર. અને એ લેડીઝ એમ થાય આ પહેલાં જશે હું પહેલી જઈશ, પછી થાય. હા, પછી થાય. અને પાછી કે તમે એટલા મારા વગર તમે ચાલતું નથી, કપડાં હું લઈ આપું, આ એ કરી આપું. મને એમ થાય હું નહીં ઉતાર તમારું શું થશે? એટલે મોક્ષ હશે, સાંજે બિચારો સ્વાધ્યાય કરશે. હા, નરસિંહ લખ્યું ને, ભલું થઈ ભાગી જંજાળ, નિરાતે બક્ષો શ્રી ગોપાળ. હા, ઝંઝટ ગઈ. ચલો, તો અહીં જોડણી ક્ષાયિક આ બેનસરીબેનનો શબ્દ છે. જોડણી ક્ષાયિક કોને કહેવાય? કે છે ક્ષયોપસમ સમ્યક દર્શન. પહેલું સમ્યક કયું થાય? ઉપસમ થાય. ઉપસમમાંથી કાં તો ક્ષયોપસમમાં જાય, કાં તો ઉપસમમાંથી નીચે આવે, પોસિબલ છે. તો ક્ષયોપસમ તો થયું. હવે ક્ષયોપસમ સમ્યક કેવું લખ્યું છે નાટક સંસારમાં? અપ એન્ડ ડાઉન થયા કરે, પડીએ જાય. લુહારની સંડાસી એમ લખ્યું ત્યાં. જે આ પેલા લવાર હોય ને આપણે પંચાલ, અગ્નિ સળગાવે, લોઢું ટીપવું હોય, ઘડીકમાં અગ્નિમાં, ઘડીકમાં પાણીમાં, ઘડીકમાં અગ્નિમાં, ઘડીકમાં પાણીમાં, એમ ક્ષયોપસમ અપ એન્ડ ડાઉન થયા કરે હજારો વાર. અહીં એ નથી લીધો. અહીં તો કયો લીધો છે? જે ક્ષાયિક લઈને જમવાનો, પડવાની વાત નથી. ચલો, તમને ખ્યાલ 38 સમયની ગાથા સમયસારમાં ગુરુદેવશ્રીના પ્રવચન વાંચજો.
એમાં ઘણી વાર મેં મોંને મૂળથી ઉખાડી નાખ્યો છે ને? અને ખબર છે અંતમાં ટીકાની અંતમાં લખ્યું મેં મોંને મૂળથી ઉખાડી નાખ્યો છે. હવે જગતમાં એવું કોઈ પરમાણુ નથી કે મને ઘેપણે કે ભાવકપણે ફરીથી મોં ઉત્પન્ન કરી શકે. સાહેબ આ તો શાહીક સમ્યક છે ને, તો તારું જ્ઞાન તાર જોડે રાખ. આચાર્ય કહે છે હું એવો શ્રોતા લીધો છે કે એમની સાથે મોક્ષમાં જશે. આપણા જેવો નહીં ઠેસો કહીને પડી રહેવો નથી લીધો. ખ્યાલ આવ્યો? ચલો, કેમ તમે પહોંચાયા? શું થયું? हाँ चलो आटे सो जाए अहो इस बात की तो मुझे खबर ही नहीं थी. हाँ चलो હવે આપણે ટીકા શરૂ કરીએ છીએ. પહેલાં હું તમને ટીકામાં થોડું આપણે મોટું વાંચી લઈએ, કારણ કે આપણે 35 મિનિટમાં ટીકા પૂરી કરવી છે. 4 દૃષ્ટાંત ટીકામાં આપ્યા. પહેલાં અહીં જુઓ ભાઈ, બંધ કરતો ને ઓલ ભાઈ કાઢો. ક્યાં તો 4 દૃષ્ટાંત આપ્યા છે. એક અરિયત ભગવાનનો. કોનું આપ્યું? એક અરિયત ભગવાનનો. એક સોનાનો, એક ઝૂલતા હારનો અને એક મણિરૂપી દીપકનો. એક ગાથામાં 4 દૃષ્ટાંત આપ્યા છે. કયા કયા? અરિયન ભગવાનનું, સોનાનું, ઝૂલતા હારનું અને મણીનું. આ 4 દૃષ્ટાંત આપ્યા છે અને એમાં 4 સિદ્ધાંત બતાવ્યા છે. કારણ ટીકા તો 15-20 લીટીની છે, આખી તો વાંચશો નહીં આપણે, તમે મોટું સમજાવું છું. કેટલા દૃષ્ટાંત આપ્યા બકા? શું નામ તારું? નિકિતા. હા બોલ. અરિયન ભગવાનનું. હા, હવે એ 4 દૃષ્ટાંત શેના માટે આપ્યા છે? આપણી તકલીફ શું છે, કોઈનું પ્રવચન આપીને દૃષ્ટાંત યાદ રહી જાય છે, પણ એ હેના માટે આપ્યું તો ખબર નથી રહેતી. એક વખતે તારંગામાં શૈલેષભાઈએ હાથીને કઈ રીતે તોલવું એના માટે વાણનું દૃષ્ટાંત આપ્યું હતું. પછી એમાં સિદ્ધાંત ઘટાયો. હિંમતમાં એક બેન કે હાથીનું દૃષ્ટાંત કયું આપ્યું હતું? કઈ તો સમજાવો, પણ શેના માટે ખબર છે કે એ ખબર નથી. આપણને દ્રષ્ટાંત સિદ્ધાંતને સરળ કરવા માટે હોય. આપણને દ્રષ્ટાંત યાદ રહી જાય છે, સિદ્ધાંત યાદ નથી રહેતો. તો કેટલા દૃષ્ટાંત આપ્યા? 4. કયા કયા ભાઈ? જયેશભાઈ? અરિયન ભગવાન, ઝૂલતો હાર, મણિ અને સોનું. બરાબર. અરિયન ભગવાનનું જે દ્રષ્ટાંત આપ્યું એ દ્રવ્ય ગુણ પર્યાયની સમાનતા બતાવવા માટે આપ્યું છે. શેના માટે આપ્યું છે? દ્રવ્ય ગુણ પર્યાયની સમાનતા. એમને સામે રાખ, તારો આત્મા, તું તારું કુકુ આ બાજુ રાખ, તારો આત્મા અહીં બેસાડ અને અરિયન ભગવાન અહીં બેસાડ. અહીં જો આમનું દ્રવ્ય, અહીં દ્રવ્ય, આમના ગુણ, આમના ગુણ, આમની પર્યાય, આમની પર્યાય. એ મેચિંગ માટે એમને ઉતાર્યા છે અરિયન ભગવાનને. તમે લેડીઝ નથી, મેચિંગ 3 મેચિંગ હોય, સાડી જોડે બ્લાઉઝ, પેટીકોટ અને બંગડીને બિંદી. અત્યારે તો મને ઘણી વખત શું આવે, પેલું રિસેપ્શન ને એમાં હવે એ રાણી સાડી પહેરે, એના પતિને રાણી જબ્બો પહેરાવે, કાર્ટૂન લાગે. આ તો બિચારી શક્ય નથી એનાથી, નહીં તો એની સ્કીને રાણી કરી નાખે. થોડું શોભવું જોઈએ ના. એટલે પણ મને લાલ હારો ના લાગે, પહેરવો પડશે કીધું ને, બિચારો મારા જેવો ભોળો હોય પહેર લે. હે બરાબર? કેમ તાર હું તમને કાટ લાગ્યો? માં દુકાનમાં આવીને પહોંચજો, આખી દુકાનમાં ભોળામાં ભોળું કોણ? બધા કે રજની રહે, ધાકથી કે છે. જો 4 દૃષ્ટાંત આપ્યા. પહેલું દૃષ્ટાંત અરિયન ભગવાન. એ શેના માટે આપ્યું? કે દ્રવ્ય ગુણ પર્યાયની સમાનતા માટે. દ્રવ્ય ગુણ પર્યાયની સમાનતા માટે. દ્રવ્ય ગુણ પર્યાય માટે
ત્રણ શબ્દ વાપર્યા છે. અન્વય, અન્વયના વિશેષણ અને વ્યતિરેક. ફરીથી બોલું છું, આખી ગાથા પહેલાં તમે મોડેસ, પછી આપણે વાંચી લઈશું ફાસ્ટ. અન્વય, અન્વયના વિશેષણ અને અન્વયના વ્યતિરેક. કયા શબ્દ કીધા? અન્વય, અન્વયના વિશેષણ, અન્વયના વ્યતિરેક. અન્વયને કહેવાય દ્રવ્ય, અન્વયના વિશેષણ એને કહેવાય ગુણ, અને વ્યતિરેક એને કહેવાય પર્યાય. અન્વય કોને કહેવાય? એનું એ, એનું એ, એનું એ, એને કહેવાય અન્વય. એક તમારો ચેઇન છે સોનાની, એને તમે ભાગી વીંટી બનાવી, પાછી ભાગી નેકલેસ બનાવ્યો, પાછું ભાગ્યું બીજું બનાવ્યું. એ બધામાં સોનું, સોનું, એનું એ. તો સોનાને શું કહેવાય? દ્રવ્ય. અને એની ભાષામાં કઈ શબ્દ વપરાય? અન્વય. અને જો આનો પ્રયોગ આપણે જીવનભર કરીએ છીએ, શબ્દથી પરિચય નથી, આનાથી આ ભાવથી પરિચય. તમને કોઈ 5 વર્ષ પછી મળે, તમે તો દિલીપભાઈ 5 વર્ષમાં ઘણા બદલાઈ ગયા. એમાં અન્વય આવ્યો, વ્યતિરેક આવ્યો કે વિશેષણ આવ્યા? બધું આવી ગયું. વ્યતિરેક શું આવ્યું? એમાં બદલાઈ ગયા, બદલાઈ ગયા, બદલાયું, ચેન્જ થયું. એ શું થઈ ગયું? પર્યાય, વ્યતિરેક. કોણ બદલાયું? કે તમે. તો પહેલાં તમે જે હતા, પહેલાં જે તમે હતા, કાલ તમને સફેદ વાળમાં જોયા હતા, આ તમને કાળા વાળમાં જોયા, તો વાળનો વ્યતિરેક થયો, પણ તમે દિલીપભાઈ એના. એ ખ્યાલ આવે છે. અન્વય કયા શબ્દમાં છે? અન્વય, વિશેષણ અને વ્યતિરેક. અન્વય કહેવાય દ્રવ્ય, એટલે એના એ, એનો એ, એનું એ. એની વિશેષતાઓ, એની ક્વોલિટી, એને ગુણ કહેવાય. એને શું કહેવાય? ગુણ કહેવાય. અને એમાં જે ચેન્જ આવે, પરિવર્તન થાય, પલટો થાય, બદલો થાય, એને વ્યતિરેક કહેવાય. એને શું કહેવાય? વ્યતિરેક. 3 શબ્દ થઈ ગયા. કયા ભાઈ? વ્યતિરેક. બરાબર. અન્વય આ રીતે લખો. અન્વય, અન્વયના વિશેષણ અને અન્વયના વ્યતિરેક. અન્વયના નીચે લખો દ્રવ્ય, વિશેષણ નીચે ગુણ અને વ્યતિરેક નીચે લખો પર્યાય. બરાબર. હવે એમાં તમે સોના નીચે લખો સોનું, અન્વય નીચે લખો દ્રવ્ય, એના નીચે લખો સોનું. બરાબર. વિશેષણ એના નીચે લખો ગુણ. ભાઈ એમાં પીળાશ છે, ચિકાશ છે, લુખાશ છે, એ બધા એના શું છે? ગુણો છે. આ બધું. ત્રીજું કોઈ બાકી રહ્યું? વ્યતિરેક. વ્યતિરેક નીચે શું લખવાનું? પર્યાય. સોનામાં હાર છે, મુકુટ છે, ચેઇન છે, એ બધું શું કહેવાય? વ્યતિરેક. ઘઉં, ઘઉં દ્રવ્ય, એના ગુણ પર રસગંધવણ, અને એની રોટલી છે, પૂરી છે, ખાકરો છે, એની શું થઈ ગયા? વ્યતિરેક. થોડા 2-3 દસ તમને મગજમાં 3 શબ્દ ફિટ થવા જોઈએ. કયા 3 શબ્દ? દ્રવ્ય, ગુણ, પર્યાય. અહીંના શબ્દો અન્વય, વિશેષણ, વ્યતિરેક. બરાબર. હવે આપણે આત્મામાં ઉતારીએ છીએ. બરાબર. હવે અહીં આત્મામાં જે ઉતારીએ એમાં ગજબ કર્યું છે. પહેલાં ઉપર શું લખ્યું આપણે? અન્વય. અન્વય નીચે શું લખ્યું? દ્રવ્ય. એના નીચે સોનું. બરાબર. તમને મગજમાં આવવું જોઈએ. અન્વય, દ્રવ્ય, સોનું. હવે અહીં આવશે ચિન્મય. ચિન્મય. આત્મા કેવો છે? ચેતન. ચિન્મય. બરાબર. પછી બીજો કયો શબ્દ હતો? વિશેષણ. નીચે શું હતું? ગુણ. પેલામાં સ્પર્શ, રસ, ગંધ અથવા પીળાશ, લિખાશ, ચુકાશ. આના નીચે ચેતન, એટલે પહેલામાં ચેતન, પહેલામાં ચિન્મય નહીં, ચેતન. ચિન્મય તો વાંધો નહીં. ચેતન, ચૈતન્યના વિશેષણ. ચૈતન્યના વિશેષણ, જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિના ગુણો. ત્રીજો શબ્દ કયો હતો? વ્યતિરેક. નીચે શું લખ્યું? પર્યાય. દ્રષ્ટાંતમાં હાર, મુકુટ. નીચે શું આવશે? સમ્યક દર્શન નહીં આવે, સમ્યક જ્ઞાન નહીં આવે, રાગ નહીં આવે. ચિદ વિવર્તન. કયો શબ્દ વાપર્યો અંદર? ચિદ વિવર્તન. ચૈતન્યનું પરિણમન.
જાણવું 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 એ ચિત્ત વિવર્તન કહેવાય. બરાબર. ફરીથી કયા 3 શબ્દો લખ્યા ઉપર આપણે? અન્વય, વિશેષણ, વ્યતિરેક. અન્વય નીચે શું લખ્યું? દ્રવ્ય. પેલા નીચે ગુણ, પેલા નીચે પર્યાય. દ્રષ્ટાંતમાં શું લીધું? સોનું. અહીં પીડાસ, લુકાસ, ચુકાસ. આ બાજુ હાર, મુકુટ આદિ. આ બાજુ ચેતન, ચૈતન્યનું ગુણ અને ચિત્ત વિવર્તન. ચિત્ત વિવર્તન. ફરીથી લખો. આત્મા, જ્ઞાન, ગુણ, જાણવું એ પર્યાય. સરળ થઈ ગયું. આત્મા, જ્ઞાન, ગુણ, જાણવું. અને બાળપોથીમાં હું જીવ દ્રવ્ય છું, જ્ઞાન મારો ગુણ છે, જાણવું એ મારી. આ બાળપોથીમાં શીખવાડીએ છીએ આપણે. એ જ છે. હવે એની ભાષા બોલો. હું જીવ છું, શું કહેવાય? અન્વય. જ્ઞાન મારો ગુણ છે, શું કહેવાય? વિશેષણ. જાણવું એ મારી પર્યાય, એ શું કહેવાય? વ્યતિરેક. તો હાર્ડ લાગે તમને? બસ. અમે કાલે સવારે નાસ્તામાં હાંડવો ખાધો હતો. હાંડવો જતો ને ગઈકાલે? હે, આજે મુઠિયા હતો, ગઈકાલે હાંડવો હતો. ડેગર. આ તમારે? હા, અચ્છા, ડેગર. અમારે ડેગર તો કહે છે, પણ અમારે ફેન્સી ભાષા બોલે, જરા ફ્રેન્કીવાળી બોલે. એ રોટલીનું શાક કહેવાય ને આપણે ફ્રેન્કી કહેવાય, એમ એ રીતે. તો ડેગર એ થઈ પર્યાય, એ વ્યતિરેક કહેવાય. સ્પર્શ રસ ગુણ, એના ગુણ કહેવાય, એટલે વિશ્વ કહેવાય. અને એમાં ભાઈ ચોખા અને દાળ, એ શું થઈ ગયું? દ્રવ્ય. આજ તે પહેલાં મગજમાં આ 3 શબ્દ સેટ કરવાના. કયા કયા? દ્રવ્ય, ગુણ, પર્યાય. એ તો યાદ છે, પણ હવે અન્વય, વિશેષણ, વ્યતિરેક યાદ રહી ગયા. કયા 3? અન્વય, વિશેષણ, વ્યતિરેક. હવે એ તમારે ઉતારવાના છે, એક અરિયન ભગવાનમાં અને એક આત્મામાં. બરાબર. અહીં દ્રવ્ય છે, અરિયન ભગવાન દ્રવ્ય છે. અહીં દ્રવ્ય છે. અહીં ગુણ છે. અહીં ગુણ છે. અહીં પર્યાય છે. અહીં પર્યાય છે. ત્યાં તો વાંધો નહીં બધાને, હા હા કરશું બધા. અહીં દ્રવ્ય કયું છે? કે ચેતન દ્રવ્ય. તારે અહીં અચેતન છે, ચેતન દ્રવ્ય છે. અહીં જ્ઞાન, ચારિત્ર, ગુણ છે. અહીં કયા ગુણ છે? એ જ ગુણ છે. હવે ત્યાં રાગ, વિતરાગ છે, અહીં રાગ છે. કે ના, એ નથી લેવાનું, સમાનતા લેવાની છે. અહીં વિતરાગ, અહીં રાગ, અહીં કેવળ જ્ઞાન, અહીં મતિ જ્ઞાન, તો સમાનતા ના થઈ. તમારે સમાનતા, કોમન મિનિમમ પ્રોગ્રામ પકડવાનો છે. પેલું જોઈન્ટ વેન્ચર હોય ને, આ બીજેપીનું કયું કહેવાય? એનડીએ કહેવાય ને. એનડીએ કોમન મિનિમમ, બધાની જે માન્ય હોય એમ બંનેમાં જે દેખાય એ લેવાની પર્યાય. કેવળ જ્ઞાન લેશો તો અહીં નહીં દેખાય, મતિ જ્ઞાન લેશો અહીં નહીં દેખાય. હવે જ્ઞાન લો તમે, જાણવું જાણવું અહીં દેખાય, જાણવું જાણવું દેખાય, અહીં દેખાય દેખાય. તો બંને કેવા થઈ ગયા? બોલો, દ્રવ્યથી સમાન, ગુણથી કે પર્યાયથી સમાન? ત્રણેયથી સમાન થઈ ગયા. આવો ભાઈ અરખા, આપણે બે સરખા. એ આ બતાવી. આ પહેલું દ્રષ્ટાંત થયું. 4 દ્રષ્ટાંત લેવાના છે આપણે. કેટલા વાગે? 10:40 તો થઈ ગઈ. હું તો 12 વાગે લઈશ, ચિંતા ના કરતા. માર તો વહેલો જઈશ કે કેમ વહેલા આવી ગયા? ઘેર પૂછ, કેમ વહેલા આવી ગયા એમ પૂછે છે. હા હા, 5 વાગ્યાને કહીને કેમ 3 વાગે આવી ગયા એવું કહેવાનું. પાછા મોકલ્યો. જીઓ. આ બીજું દ્રષ્ટાંત કયું હતું? ઝૂલતો હાર. કયું હાર? માળા હતી ને, માળા નહીં કોઈને માળા પેલી ભેટ આપી. માળા છે કોઈના જોડે? પેલા બોક્સમાં હતી ને એક માળા લાવી. વાંધો નહીં, વાંધો નહીં, વાંધો નહીં, વાંધો નહીં. મારી છે
માળા નથી લીધી, માળા લીધી છે, ઝૂલતી માળા લીધી છે. ઝૂલતી માળા કેમ લીધી? કારણ કે પરણવન બતાવું છે. માળા જુઓ, ઝૂલતી માળા, મૂળ ગાતાનો શબ્દ ઝૂલતી માળા, પરિણમતું દ્રવ્ય, પર્યાય. અત્યારે પેલું યાદ નહીં કરો, પર્યાય પરણમન દ્રવ્ય કુટસ્થ એ વાત નથી. અત્યારે પર્યાય સહિતના દ્રવ્યની વાત છે. કઈ વાત છે? કઈ માળા? કઈ માળા? સોનાની નહીં, ઝૂલતી માળા. આમ એટલે પરણમતી માળા. હવે પરણમતી માળામાં દ્રવ્ય ગુણ પર્યાય પણ બતાવ્યા. સાંભળો ધ્યાનથી. પરણમતી પહેલા દ્રવ્ય ગુણ પર્યાય સમાનતા માટે બતાવ્યા. હવે આમાં દ્રવ્ય ગુણ પર્યાય બતાવી અને દ્રવ્ય ગુણ પર્યાયની ભેદ વાસના મિટાવી છે. થોડું હાર્ડ પડશે. શું કીધું? દ્રવ્ય ગુણ પર્યાય તો માળામાં બતાવ્યા, પણ એમાં ભેદ વાસના. ભેદ વાસના એટલે કે ભાઈ આ દ્રવ્ય ગુણ પર્યાય ભેદ શા માટે કરીશ? તું માળા જો ને ભાઈ, આ મણકો છે, આ સફેદ છે, ત્યાં શું ફાયદો તને? આ કાજુ કહેવાય, ના બદામ કહેવાય, ના દ્રાક્ષ કહેવાય, ના પિસ્તા કહેવાય. તું લાડવો ખા ને. આ ભેદ તું બંધ કર બોલવાના. એ ભેદ મિટાવવા માટે માળાનું દ્રષ્ટાંત આપ્યું છે, ઝૂલતા હારનું દ્રષ્ટાંત. પહેલું દ્રષ્ટાંત પણ દ્રવ્યગુણ પર્યાય માટે, માળાનું દ્રષ્ટાંત પણ દ્રવ્યગુણ પર્યાય માટે. પણ પહેલું દ્રષ્ટાંત, અર્યનું દ્રષ્ટાંત દ્રવ્યગુણ પર્યાયની સમાનતા બતાવવા માટે, અને અહીં દ્રવ્યગુણ પર્યાયની ભેદ વાસના મિટાવવા માટે. ભાવેશભાઈ, થોડું વિષય તો હાર્ડ છે ભાઈ. હવે શું થાય જે છે, હવે ગુરુદેવ શ્રી કહે ભાઈ આને સરળ કરો. શું સરળ કરે? સોનાના 1 લાખ રૂપિયાનું સરળ કરો, 80,000 કરી દો. આમ માર્ગદર્શન ગુરુદેવનું દ્રષ્ટાંત છે. એ ભાઈ એટલું જ રહે, એમાં સરળ ઓછું થાય. તમારે એવું હોય તો 1 ગ્રામ આપો, અડધો ગ્રામ આપો, પણ ભાવ ઓછો થાય. ફરીથી કેટલા દ્રષ્ટાંત થયા સુનિલભાઈ? 2. કયા કયા? એક અર્યંતનું અને એક ઝૂલતો હાર. અર્યંત દ્રષ્ટાંત શેના માટે આપ્યું? દ્રવ્ય ગુણ પર્યાયની અર્યંત ભગવાન અને પોતાના આત્મામાં સમાનતા બતાવવા માટે. બોલે છે ને વે વિરાગ યા રાગ પ્રદાન, કે એ વાત નથી બોલવાની અત્યારે. અત્યારે તો 2 સમાન છે. બધા મુમુક્ષુ. આ કરોડપતિ કે રૂડપતિ ના, બધા મુમુક્ષુ છે. ત્યારે ભગવાનના દરબારમાં બધા શ્રોતા છે. ના પણ કરોડપતિ એની સીટ અલગ કે ના, ભગવાનના દરબારમાં ત્યાં સમોસામાં તમે જાઓ ને, કોઈ ત્યાં આવી સીટો ના હોય, ખુરશીઓ ના હોય ત્યાં, અને સીટને આગળ બેસાડે, સૌદરને આગળ બેસાડે, એવું ના હોય. જયકુમારભાઈ વિધાનના કરતા એટલે મુકુરભાઈને આગળ બેહાડો, ત્યાં એવું ના હોય. ભગવાનના દરબારમાં બધા સમાન. એ માના માટે છોકરો કલેક્ટર હોય અને બીજો છોકરો ચપરાસી હોય. માના માટે બંને છોકરા, અરે બોલો, બંને છોકરા સમાન. એમ આપણા માટે આપણા ઘરમાં સાધર્મી આવે, કરોડપતિ આવે, કે એકદમ ગરીબ આવે, કપડાં ઠેકાણા ના, આપણા માટે અરે બોલો બંને સમાન છે. સાધર્મી ગળે લગાવે. ખ્યાલ આવે? આમાંથી એ પણ ચરણાની શીખ કાઢવાની છે આપણે. અરે તમારા 3 વેવાઈ હોય, 3 દીકરા, 3 વેવાઈ આવે ઘરમાં. એક અરબપતિ છે અને એક બિચારા ગરીબ છે. તમે એમનામાં ટ્રીટમેન્ટ કેવી આપો? અને વેવાઈમાં ટ્રીટમેન્ટમાં ફેર આપો ને, તમે માવતર નથી, સાચા માતા પિતા નથી તમે. તમારા માટે બધા વેવી સમાન. ભગવાનના દરબારમાં બધા શ્રોતા સમાન. એમ હે ભગવાન, હું દ્રવ્ય ગુણ પર્યાય તમને જોઉં ને, આ નજરથી જોઉં ને, આપણે બંને આગમથી જોઈશ. જ્યારે આગમથી જોઈશ, તમારું કેવળ જ્ઞાન, મારું અલ્પ જ્ઞાન, હું તમારા ચરણમાં નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ, તમારી પૂજા કરીશ. એ વ્યવહાર પણ બરાબર છે. જો એ વ્યવહાર ના હોય ને, આગમનો વ્યવહાર ના હોય, તો પૂજા ભક્તિ વિધાન બને જ નહીં, યાત્રા બને જ નહીં, પંચપરમેશી પદ ના બને. એ વ્યવહાર પણ યોગ્ય છે, પણ આપણે એ પદમાં સામેલ થવું છે. શું કરવાનું? કે અધ્યાત્મમાં આવ્યું. અધ્યાત્મમાં કોઈ ભેદ નથી.
અને એટલા માટે દ્રષ્ટાંત અરવિંદ ભગવાનનું આપ્યું છે. તમે ભગવાનને દર્શન કરવા જાઓ તમને લાગે આ મારો ફોટો લાગવો જોઈએ, આ મારો ફોટો છે. અને પછી જુઓ નિરખો અંગ અંગ જીનવર કે, પણ તમે જુઓ ખ્યાલ આવે છે ને. બીજું દ્રષ્ટાંત આપ્યું, શેનું આપ્યું? ઝૂલતો હાર. વાહ, શું અમૃતચંદ્ર સ્વામીની અંદર વન જંગલમાં કેવી મસ્તી મજા આવી. ઝૂલતો હાર, આમ લટકેલો હાર નહીં, શબ્દવાળો ઝૂલતો હાર. એ દ્રષ્ટાંત આપ્યું શેના માટે? કે તે અરવિંદ ભગવાન જોડે મેચિંગ કર્યું ને, અને દ્રવ્ય ગુણના ત્યાં દ્રવ્ય, અહીં દ્રવ્ય ગુણ, તો ક્યાં સુધી આવા ભેદ પાડે? એક વાર નક્કી થઈ ગયું ને, એક વાર નક્કી થઈ ગયું ને બંને સરખા છે, હવે અહીંયા આવી જાય ત્યાં જવાનું બંધ કર, અને અહીં આવ્યા પછી અહીંના પણ ભેદ બંધ કરી દેવાના. એક ક્યાં એક ભાવ જો. એ ભેદ વાસના મટાડવા માટે આ દ્રષ્ટાંત આપ્યું. કોનું? અરે બોલો. તમારી દશા એવી થઈ છે ને, મારી આમ 20 ટૂંક ચડીને આવ્યા હોય ને, આમ એ ટાઈમ દશા થઈ છે. કેટલા દ્રષ્ટાંત થઈ ગયા? 2. ત્રીજું દ્રષ્ટાંત કોનું આપ્યું? મણીનું. તો એ ભગવાન જે આવું જેને ભાન થાય ને, અરવિંદના ભગવાનને જોયા, પછી પોતાને જોયું, સમાનતા જોઈ, પછી અહીં આવ્યો, પોતાના દ્રવ્યગુણ પર્યાયના ભેદ મિટાયા, મણીના હારના એટલે ઝૂલતા હારના માધ્યમથી પોતાના ભેદ મિટાયા, અને સમ્યક જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ. અને એ જ્યોતિ નિષ્કમ પ્રકાશ છે. જેમ દીવાનો પ્રકાશ તો આમ આલક ડોલક થાય, પણ આ પ્રકાશ કેવો છે? નિષ્કમ. ભગવાનને કેવળ જ્ઞાનનો પ્રકાશ કેવો? નિષ્કમ. અને જ્ઞાની ધર્માત્માને સમ્યક જ્ઞાન પ્રકટ થાય, એ પ્રકાશ પણ કેવો? નિષ્કમ. અને અંતિમ દ્રષ્ટાંત શેનું છે? સોનાનું. કે જેમ સોનું મલિન હોય અને એને પછી અગ્નિથી તપાઈ અને શુદ્ધ કરવામાં આવે, પરિશુદ્ધ થઈ ગયું સોનું, એમ હે ભગવાન તમારી પર્યાય પણ પરિશુદ્ધ થઈ ગઈ છે. મારી પર્યાય મલિન છે, પણ તમે આપણે પહેલાં સરખા જ હતા, પણ મેં ભાન કર્યું નહીં, તમે ભાન કર્યું, અને તમે આજે પરિશુદ્ધ થઈ ગયા પર્યાયમાં. એટલે એ એમની પર્યાયમાં જો પહેલા પર્યાયની સમાનતા બતાવી, પર્યાય સામાન્યની વાત છે, અને આ નિષ્કામ એટલે એમનો શુદ્ધ થઈ ગઈ, એ પર્યાય વિશેષની વાત છે. એક પર્યાય સામાન્ય, પર્યાય 2 નથી, એક જ પર્યાયને જોવાની 2 સ્ટાઇલ છે. શું કીધું? એક જ પર્યાયને જોવાની 2 સ્ટાઇલ. એને વિશેષતાથી જુઓ વિશેષ, એને એ વિશેષતા ના જુઓ સામાન્ય. એકવાર હું મૈસૂર ગયો હતો. મૈસૂર ત્યાં ગાર્ડન છે, જોયું તમે કોઈએ? વૃંદાવન જોયેલું બધાએ. પણ હું એ ગયો જોવા, ત્યાં ફુવારા પેલા ઇંગ્લિશમાં શું કહેવાય? ફાઉન્ટેન. સાંજે ગયા હતા જોવા, રાત્રે મન તો પહેલાં એટલું અડધો કલાક તો ગાઢો થઈ ગયો, ટેન્શન થઈ ગયું. મેં જો નીચે આમ પેલા પાણીના જે નોઝલ હોય ને, પાણી ફેંકે બહાર ફુવારો, હવે નીચેથી પાણી એક જ પાણી આવે, ઘડીકમાં લાલ આવે, ઘડીકમાં લીલું આવે, ઘડીકમાં મને આ કઈ રીતે મેનેજ થતું હશે? પહેલાં 100 ગ્રામમાં કે લીલું આવે, પછી 100 ગ્રામ વાદળી આવે, પછી 100 ગ્રામ લાલ આવે, આ કઈ રીતે મેનેજ કરતા હશે? તમે જોજો, તમને આખો ફુવારો લાલ દેખાય, લાલ છે નહીં, લાલ દેખાય. અડધો કલાક પછી એક ભાઈએ કીધું, પંડિતજી તમને સમયસર આવડે, આ બધું ના આવડે. આ પાણી છે અંદર, ફોકસ આવે ને લાલ, એ લાલ દેખાય છે, વાદળીથી વાદળી દેખાય છે. તો એ ફોકસના માધ્યમથી પાણીને લાલ જોવું એ પાણીની વિશેષ પર્યાય, પણ એ ફોકસને ના જુઓ તો પાણી તો પાણી છે, એ પાણી સામાન્ય કહેવાય. એટલે ખ્યાલ આવે છે? દરેકમાં એ રીતે છે. જ્ઞાનમાં જ્ઞાકાર જોવું એ જ્ઞાનનો વિશેષ છે, અને જ્ઞાકાર ના જુઓ, જ્ઞાન જુઓ, જ્ઞાન સામાન્ય જુઓ એ સામાન્ય છે. એ છે. કેવળ જ્ઞાનમાં વિશેષ જુઓ તો કેવળ જ્ઞાન દેખાશે, અહીં વિશેષ જુઓ તો મતિશુદ્ધ દેખાશે, અહીં પણ વિશેષ ના જુઓ, ત્યાં પણ વિશેષ ના જુઓ, અહીં પણ સામાન્ય જુઓ, ત્યાં પણ સામાન્ય જુઓ, તો શું દેખાશે? જ્ઞાન દેખાશે.
અને એવું એમને પ્રગટ થઈ ગયું, એમને ભાન થઈ ગયું, પર્યાયમાં પરિસ્પર્શ થઈ ગયા, શુદ્ધ થઈ ગયા. એ સોનાના માધ્યમથી બતાવી દૃષ્ટા. આ તો કેવું થયું, એક રમેશ અને એક મહેશ, બે મિત્ર પોસીનાના, બરાબર. આ પેલો રમેશ હતો તોફાની, એક જ ક્લાસમાં ભણે, પાછા આમ લંગોટિયા ભાઈ બંધ. જગાડજો અમને. આઠ મિનિટ છે, ઓફિશિયલી 8 મિનિટ માં જોડે છે. હજી ક્યાં હતો? હા, રમેશ મહેશ, બંને લંગોટિયા, પણ એક તોફાની. હું જેમ અશ્વિનભાઈ હતા ને એ રીતે, હું અશ્વિનભાઈ બંને કસ્તુરજીના બોર્ડિંગમાં અમારા બંને નંબર હતા. તોફાની ગેંગના મોનિટર અમે હતા ખરેખર. હા, એ વખત અમારું રૂપ જો તેમ આ જ નહીં એવું લાગે તમને. પેલો બિચારો તોફાન કરે, આ સિન્સિયરલી ભણ્યો, અને આ પછી બે જુદા પડી ગયા. પેલો થઈ ગયો કલેક્ટર, આ થઈ ગયું ચપરાસી. 15 વર્ષ પછી મળ્યા. હવે જે ગામમાં પેલો પ્યુન હતો રમેશ, અને ત્યાં કલેક્ટર સાહેબ એટલે પેલા આમ કરીને ગાડી ખોલી, યસ સર. પેલું નીકળ્યું, અલા મહેશ તું, અલા મહેશ તું. કે આ હું, કે આપણે બે જોડી હતા, સરખા હતા, પણ કે તે તોફાન કર્યું અને મેં સિન્સિયરલી ભણ્યો, તો હું કલેક્ટર છું. એટલે ખ્યાલ આવે છે. એમ રમેશ અને મહેશ બંને જોડે હતા. આપણે તોફાન માર્યા અને ભણી અને આજે આ બિરાજમાન થઈ ગયા. હવે મહેશ રમેશ કે તું આ બન્યું કઈ રીતે? કે ભણ. તો એને 40 વર્ષની ઉંમરે ભણવાનું શરૂ કર્યું. અત્યારે તો ગવર્મેન્ટ ભણાવે છે. હું પણ તારા જેવો થઈશ એમ આપણે પણ આ ભણવાનું શરૂ કર્યું છે. આ 25મી શિબિરમાં કર્યું છે. શેના માટે? હું પણ તમારા જેવો થઈશ એના માટે. અરે ખ્યાલ આવે છે. એના માટે 80 નંબરની ગાથા. ચલો હવે ટીકા થોડી વાંચી લઈએ, કારણ કે આખું વાંચો બહુ ટાઈમ થશે. થોડું વાંચી લઈશ. 10 મિનિટ વધારે વાંધો નથી ને? હા, વાંધો હોય તો શું કરશો? હા, જેવું શાંતિથી વાંધો નથી ને? સંભળાય છે? ઓકે. મેં તો બધામાં હા કર પછી હમણાં બધું વાંધો નહીં. ચલો હવે ટીકા થોડી ફાસ્ટ વાંચશું આપણે. આમ તો આ ટીકા માટે ઓછામાં ઓછા 4 દિવસ જોઈએ, તો એક એક શબ્દની આમ મજા આવે. જે ખરેખર અર્યંતને ખરેખર ફોર્માલિટી નહીં, નમો દેવતા, નમો સિદ્ધા, નમો આયા, એ નહીં, એ ખરેખર નથી જાણતો. સોનાની પ્રતિમા જાણી, તું ખરેખર નથી જાણતો. શું ગજબ પ્રતિમા, ચાંદીની કેટલા રૂપિયા થયા હશે, તો એ નથી જાણતો. અમે ત્યાં ગયા હતા ને, શું બાકી આખું સમોસા સોનાનું. હું હમણાં દિલ્હી ગયો હતો, કયું છે શિવાજી પાર્ક, હા ત્યાં ઉપર આખું શું ક્લાસિક બનાવ્યું સમોસા છે ને સોનાનું, કે તો એને દુકાન નથી જાણતો. ક્યાં ગયા ગોવંદભાઈ છે? કોઈ નથી. અહીંયા આપણે ચિંતામણી પાસનાથમાં કેટલા ભગવાન પાષાણના અને કેટલા ધાતુના છે? હા, આટલા પાષાણ આટલા ધાતુના ક્યાં ભગવાન નથી જાણતો? મને ખબર છે, એ તો મને ખબર છે કેટલા ધાતુ અને કેટલા પાષાણના, અને એમ જ આપણે રહી ગયા. ખરેખર અર્યંતને જાણે. સાહેબ કઈ રીતે જાણવાનું? એમને ખરેખર કઈ રીતે જાણવા? આગળ વાંચો. દ્રવ્યપણે, ગુણપણે, પર્યાયપણે જાણે. દર્શન કરવા જાય, વાહ ભગવાન ચેતન, ચૈતન્ય, ચિદવિવર્તન. અહીં જુઓ, ચેતન, ચૈતન્ય, ચિદવિવર્તન. હા, અરે ખ્યાલ આવે છે. એટલા માટે જીન દર્શન છે. પ્રભુ આપને એક
ज्ञायक बताया तीनों लोक में नाथ अनुपम जटा। એ માટે ભગવાનના દર્શન ખરેખર જે ભગવાનને જાણે, ખરેખર જે ભગવાનને જાણે. કઈ રીતે? દ્રવ્ય ગુણથી નહીં, દ્રવ્ય પણે ગુણ પણે પર્યાય પણે, એટલે કે દ્રવ્ય સ્વભાવ, ગુણ સ્વભાવ, પર્યાય સ્વભાવ, એટલે કે અન્વય, વિશેષણ, વ્યતિરેક, એટલે કે ચેતન, ચૈતન્ય, ચિદવિવર્તન. આ બધું લાઈન બોલી જવાનું. જાણે તે ખરેખર આત્માને જાણે છે. જૈન પનમોરિયંતા નવસીધામ જૈન પાછો અમે જ્યારે સ્કૂલમાં હતા ને, એટલે ભણતા, તો સ્કૂલ લગભગ 1 કિલોમીટર દૂર હતી, હિંમત હાઈસ્કૂલ. રસ્તા પણ પેલા કાચા, એક ડામરના રોડ નહોતા અમે જ્યારે ગયા ત્યારે. તો સવારે 7:15 ત્યાં પહોંચવું પડે સ્કૂલમાં. અમારા મોદી સાહેબ હતા, આ નેતાની સોટીને ઊભા રહે. જો 7:16 થાય તો ઊભા રાખે ને આખી જે સ્કૂલના 3 રાઉન્ડ બનાવે, એટલે જલ્દી પહોંચવું પડે. અને ઘેર દૂધ પીને, દૂધ ચાંદલો ના હોય તો દૂધ ના મળે, પીળો ચાંદલો, તમારો નહીં. એટલે મંદિર ના જાવ, દર્શન કરી ના આવો, પછી દૂધ મળે, નિયમ હતો. એટલે ઘરથી આમ દોડતા જવાનું. અને જ્યારે ભગવાન કહે છે અને એ બોલીએ કે ના બોલીએ, સીધું શું કરવાનું? ટપકો કહીને દોડતા પાછા. તમે તમારા મનમાં છો તમે કેવા દર્શન કરો છો રોજ. આ તો વિશ્રાંતિ ગ્રહ છે. શાંતિથી એમના સમયની મર્યાદા ના આવે મંદિરમાં. કલાક 2 કલાક લઈને ભગવાનની સાથે વાતો કરો. ભગવાન વાતો કરે છે. તમને મોઢામાં આંગળી નાખીને વાતો કરાવતા આવડવી જોઈએ ભગવાન જોડે. તે ખરેખર આત્માને જાણે છે. કેમ સાહેબ આત્માને જાણે સીધો? કારણ કે બંનેમાં નિશ્ચયથી કોઈ તફાવત નથી. સાહેબ એમનું 13મું ગુણસ્થાન આપો પહેલું કે તું ગુણસ્થાન કેવા જોવે છે? અમે દ્રવ્ય ગુણ પર્યાય સ્વભાવની વાત કરીએ, તું ગુણસ્થાનની વાત કરે છે. તું કેવળ જ્ઞાન મતિ જ્ઞાનની વાત, અમે જ્ઞાન સ્વભાવની વાત કરીએ છીએ. આપણું આવું સ્થાન, એમનું બધું કે તું એ બધી વાત ક્યાં વાત કરે છે? સમાનતા જો ને. બંનેમાં નિશ્ચિત તફાવત નથી. વળી આપ એક દ્રષ્ટાંત પૂરું થયું. બીજું, અરિહંતનું સ્વરૂપ છેલ્લા તાપના પામેલા સુવર્ણની માફક. આ બીજું દ્રષ્ટાંત. એમની પર્યાયમાં અપર્યાય વિશેષની વાત થઈ. જો આપણને આપણો આત્મા ખબર નથી, જ્ઞાન સ્વભાવ ખબર નથી, પર્યાય કેવી ખબર નથી, હવે એ એમનું સ્વરૂપ પ્રગટ છે. તો પ્રગટ જોઈને અપ્રગટનો ગઈકાલ દ્રષ્ટાંત ઓપન મોબાઈલનો એક બીજો દ્રષ્ટાંત આપું. જેમ તમે કોઈ તનિષ્કનો શોરૂમ હોય ને એમાંથી 4 બંગડી લાવ્યા છો, લેડીઝ, બરાબર, 916 વાળી 4 બંગડી લાવ્યા છો. એમાંથી 2 વર્ષ પછી તમારે કોઈ કારણસર 2 બંગડી ભગાવવી પડી, વેચવી પડી, અને તમે એને ગળાવી. 916 પૂરેપૂરું નીકળ્યું, બરાબર, એ તમે વગાડી દીધું, 916 પૂરેપૂરું નીકળ્યું. બાકીની 2 બંગડી ભગાવી નથી, એક જ જગ્યાએ લીધેલી છે, એક જ માર્કાવાળી લીધી છે. પેલી 2 ભગાઈ, ના 2 ભગાઈ નથી. પણ ભગાયેલીને જોઈને આ નથી ભગાઈ એનો તમને વિશ્વાસ આવે કે ના આવે? શું આવે? આ પણ આવું છે, 916 છો, આ 100% જ છે, આ 100% જ છે, આ 100% જ છે. એમ આમને ભગાઈને તૈયાર કરી 2 બંગડી. આ ભગાઈ નથી, પણ આ ભગાયેલી જોઈને મારા દ્રષ્ટા થોડા અટપટા હોય છે. આ ભગાયેલી બંગડી જોઈને તમને આ ભગાયેલીને તમને વિશ્વાસ આવે. આ લખ્યું ને છેલ્લા તાપથી સુવર્ણની માફક, એ અગ્નિમાં તપાઈને 100 ટચ કરી દીધું છે. એ 100 ટચને જોઈને તમને વિશ્વાસ આવે. અહીં પણ સોનું કેવું છે? ભલે એ વીંટી તમે ભગાઈ નથી, પણ એ વીંટીમાં જેનો લાગે કે નામાં સોનું તો 100 ટચ છે. 2 દ્રષ્ટાંત થઈ ગયા, પરિસ્પષ્ટ છે. તેથી તેનું જ્ઞાન થતા સર્વ આત્મા, પોતાના આત્મા નહીં, સર્વ આત્માનું જ્ઞાન થાય. કારણ કે બધા જ આત્મા, હું નહીં, હું તો હરિહર ભગવાન એવો છું જ. જગતમાં જેટલા જીવ માત્ર છે એ બધા પણ, અરે બોલો,
અરિયન જેવા છે. હવે કોની સાથે રાગ કરો, કોની સાથે દ્વેષ કરો. તમને કૂતરામાં જીવમાં પણ ભગવાન દેખાવો, અરિયન જેવો આત્મા દેખાવો જોઈએ. પછી હિંસા કરીને બતાવો તમે, પછી હિંસા કરીને બતાવો તમે, કોઈને ઝઘડો કરીને બતાવો, દ્વેષ કરીને બતાવો. સર્વ આત્મા આવા છે અને સર્વ આત્મા દેખાતા નથી તો અરિયન દેખાતા નથી, અરિયન દેખાતા તારો આત્મા દેખાતો નથી. અને ખ્યાલ આવે છે આ ભગવાનથી આ ભગવાન અને આ ભગવાનથી બધા બધા ભગવાન. ગુરુદેશે એમને એમ નથી લખ્યું બધા ભગવાન છો, આના ઉપરથી કીધું છે બધા ભગવાન છો. હા, પછી તમે ખાઓ, રાત્રિ ભોજન કરીને બતાવો, તમને ભગવાન દેખાવા જોઈએ. એ મેદામાં ઈયળમાં તમને ભગવાન દેખાવો જોઈએ, પછી ખાઈને બતાવો. મારી થોડી આદત છે દ્રવ્યાનિકમાં પણ તો ચરણાની ગણવાની આદત છે મારી. સર્વ આત્માનું જ્ઞાન થાય. કેવું છે આગળ કે બધા આ જેમ ભગવાન છે એવો આ ભગવાન, અને જેવો આ ભગવાન ને એવો કીડી મકોડામાં પણ, એટલે બોલે એવો જ ભગવાન. પણ તમે ઓલ આઉટ લગીને બતાવો ઘરમાં, એ મચ્છર પણ તમારા જેવો ભગવાન. ખ્યાલ આવે છે? ઓલ આઉટ મોક્ષના ઘરમાં નાશો હવે. એ પોતે લખે છે મચ્છરો કો ઢૂંઢ ઢૂંઢ કે મારે, અને તારી 2 મિનિટની ઊંઘ માટે તું એમનો ખાતમો કરે. અને બિચારો રાતે આવીને અહીં બેઠો, એ પ્રેમથી પપ્પી કરે, તમને કિસ કરી, તમને એને શું કરી? ખાલી કિસ કરી છે ને વાત કરતો મારી નાખે ને. ચલો આગળ. ત્યાં આવે ત્રીજો ટોપિક, અન્વયથી દ્રવ્ય, અન્વયનું વિશેષણ. અન્વયનું વિશેષણ, ચેતનનું વિશેષણ ચેતનમાં હોય, આનું વિશેષણ આમાં હોય, મારું વિશેષણ મારું જ્ઞાન માનામાં, અને આના સ્પર્શ રસ એનામાં, એ એનું વિશેષણ છે. તે ગુણ અને અન્વયના વ્યતિરેક. જુઓ, અન્વયના દ્રવ્યની પર્યાય. સમયસાર અલગ કહેશે, દ્રષ્ટિ પ્રદાન, એ પર્યાયના સત્કારક અલગ, દ્રવ્યના અલગ. અહીં એ વાત નથી, દ્રવ્ય પર્યાય મેં આખું જોડકું બતાવું છે. અન્વયના વ્યતિરેક છે. એ પર્યાય કોની? એ જ્ઞાન કોનું? કે આત્માનું. 270 આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. શું લખ્યું ત્યાં? 270 ગાતા વાંચી લેજો. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. 181 ગાથા સમયસાર, એનો ભાવાર્થ વાંચજો ભાઈ. કાળીને એક વખત કેમ બીજી વખત મળશે, આવતી સાલ બોલાવશે કે નહીં બોલાવે મને ખબર નથી. « 181 ગાથાનો ભાવાર્થ કાઢો. એક લાઈન ગજબની, પેજ નંબર છે 289, 289. આવી ગયું? જો બધા વાંચો. ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. એ પરિણમન જ્ઞાન સ્વરૂપ કેમ? કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. તો આત્માનું પરિણમન કેવું હોય? મીઠું કેવું હોય? ખારું. તેનું પરિણમન કેવું હોય? ખારું. તો આત્માનું પરિણમન, ઉપયોગ આત્માનું પરિણમન છે, અને આત્મા જ્ઞાનરૂપ, તો ઉપયોગ કેવો હોય? જ્ઞાનરૂપ હોય. અરે ખ્યાલ આવે છે? ચૈતન્ય અન્વયના વ્યતિરેક છે. આ પર્યાય મારી છે, આ મારું, આ ઉપયોગ છે ને, એ મારું શસ્ત્ર છે, એ મારું અસ્ત્ર છે. વેદ જ્ઞાન માટે પણ એ અસ્ત્ર છે. મોક્ષ અધિકારનો ઉપયોગ લક્ષણને પ્રજ્ઞાક્ષણી બનાવ્યું છે, એને સાધન બનાવી વેદ જ્ઞાન માટે. એ મારું સાધન છે. અને મોક્ષના પ્રકાશકનો બીજો અધિકાર, એનો છઠ્ઠો ટોપિક, નવીન કર્મબંધ વિચાર. કયા પરિણામથી નવા કર્મ બંધ થાય? એમાં એક બહુ સરસ વાત લખી છે કે હર સમયે જે જ્ઞાનનું કિરણ થાય ને, એ સ્વભાવનો અંશ છે, કર્મોદયજન્ય ઉપાધિક ભાવ નથી. અને ત્યાં લખ્યું આ જ્ઞાનના અંશનો, એટલે જ્ઞાન સ્વભાવનો અનાદિથી આજ સુધી કદી અભાવ થયો નથી. અને પછી આગળ લખ્યું ગજબની વાત, એના દ્વારા જ જીવના જીવત્વનો નિશ્ચય થાય છે.
આ જ્ઞાન શેના માટે મળ્યું છે? પારકી પંચાયત માટે નહીં, આત્માના નિશ્ચય માટે મળ્યું છે. ઉપયોગ તો ના, એમને ઉપયોગ તો મારું પણ માન્યું છે. આંબળો પાછા બેઠા નામાવાળી હંતાણમ બાજુમાં કે કોણ સરસ બોલે? મારો દીકરો છે, મારો બકલો છે. કે કેવું મારા પણ આવે છે એમ ઉપયોગ તો. અરે બોલો ને, ચૈતન્ય પણ ચૈતન્ય કોઈ અલગ છે કે તું ચૈતન્ય છો? કોનું પરિણમન? આ મારું પરિણમન છે. ઉપયોગ તો અરે આમ ભાલથી બોલો, ઉપયોગ તો મારું પરિણમન છે. આમ પેલું કેવું મારું કેવું અંદરથી હું આંતરડીમાંથી આવે. ભલે તોતડું બોલતો હોય, લંગડું ચાલતો હોય, પણ ક્યાં અંદર એમ આત્માની વાતો પ્રેમ આવવો જોઈએ. ઉપયોગ તો મારું પરિણમન છે. અને હું પોતે જ્ઞાન સ્વરૂપ છું. મારું પરિણમન કેવું હોય? રાગ રૂપ હોય? કસાઈ રૂપ હોય મારું? ના, મારું પરિણમન જ્ઞાન રૂપ છે. કારણ કે મારું પરિણમન છે. મારો ડાયો દીકરો નહીં તું. હા, એમ મારું પરિણમન છે. ઉપયોગ ચલાવી જાઓ પાછા જલ્દી પેલામાં ટાઈમ. અન્વયના વ્યતિરેકો ભેદો તે પર્યાય. તમને ખબર છે આજે માળા હોય ને, માળા એમાં અત્યારે તો મણકાવાળી આવી ગઈ. પહેલાં સૂતરની ગાંઠવાળી માળા આવતી હતી. જૂના મંદિર તમને મળશે, આખું એક દોરો હોય ને ગાંઠો મારી વાળીને આખું માળા બને. તમે જોયેલી છે ને? હવે એ તમે માળા આમ ફેરવો, એ નમોનિયંતા તો માળા ફરે કે મોતી ફરે? એ મણકું ફરે કે માળા ફરે? મણકો ને માળા અલગ નથી. મણકો ને માળા અલગ નથી. એ માળા પોતે જ મણકારૂપ છે. તમે અહીંથી ઘેર જશો, હિંમતનગર ગાડીમાં બેસીને જશો તો ગાડી જાય કે વ્હીલ જાય? કયું ચાલે? ગાડી ચાલે કે વ્હીલ ચાલે? બેસાય સીટ ઉપર, વ્હીલ ઉપર ના બેસાય. કારણ કે પરણમતું છે. બેસો સીટ ઉપર, પણ સીટ આવી રહે ગાડી ત્યાં વ્હીલ પછી એવું ના હોય. તમે ચાલો પગથી, પણ તમે પગ આવવાનું માથું ના હોય એવું ના હોય. અરે ખ્યાલ આવે છે? આ વ્યતિરેક અન્વયના છે. આ જાણવું આત્માનું છે. સર્વત વિશુદ્ધિમાં તે ભગવાન અનંતમાં અરિયનના સ્વરૂપનો ખ્યાલ આવતા કરતા ત્રણેય જીવ ત્રણેય પ્રકારમય સમયને, ત્રણેય પ્રકારમય સમય એટલે દ્રવ્ય સમય, ગુણ સમય, ભેદથી કહો 3 સમય, અભેદથી કહો તો 1 સમય, પોતાના આત્માને મન વડે કરી લે છે. કયો શબ્દ વાપર્યો છે? મન વડે કરી લે છે. કેમ મન વડે કેમ લીધું? કારણ કે આત્મા અરૂપી છે, ઇન્દ્રિયોનો વિષય નથી. આંખ વડે કરી લે એમ નથી કીધું, મન વડે કરી લે. કારણ કે મનનો વિષય અરૂપી પણ છે, રૂપી પણ છે. ઇન્દ્રિયનો વિષય રૂપી નથી, એ અરૂપી નથી ઇન્દ્રિયનો વિષય. માટે મન એટલે મનના દ્વારા પહેલાં નક્કી કરે છે આ ચેતન, ચૈતન્ય, ચિદવિવર્તન. અહીં પણ ચેતન, ચૈતન્ય, ચિદવિવર્તન. આ ભેદ પણ હું એક અધ્યાય ભાવ છું. એ પહેલાં વિકલ્પાત્મક જ્ઞાનમાં મન દ્વારા આવા બુદ્ધિપૂર્વક વિકલ્પો ચાલે. એને કહેવાય મનવાળા કરી લે. એટલે એને અરિયન જેવો જ હું આત્મા છું એવું મન દ્વારા નક્કી કરી લીધું. હું પણ એમના જેવો. હજી અનુભવ નથી થયો. અનુભવ માટે પેલી ભેદ વાસના મિટાવવી પડશે. અને એના માટે ચોથું દ્રષ્ટાંત આવશે. કયું? ભૂલી ગયા. ચૂલતો હા જીવ. આગળ તે આ પ્રમાણે છે. પહેલા જે આપ્યું હતું ને અન્વયનું મિશ્રણ અને વ્યતિરેક સામાન્ય કીધું. હવે એને આ બેન ઉઠાડજો 2 મિનિટ બેન. તમને એમ લાગે તમને ખબર કઈ રીતે પડશે આંખ મીચાઈ ગઈ? મને એલર્જી છે. આત્મા ખાણું છો કોઈ પુરુષમાં ઊંઘ હોય, આત્મા ખાણું કોઈ લેડીઝમાં ઊંઘ હોય, મને ખબર પડી જાય. કોઈને ધૂપની એલર્જી હોય, કોઈ ધૂળની એલર્જી હોય, મને ઊંઘની એલર્જી છે. મારી ઊંઘની નહીં,
બીજાનો મન તરત ખણ ચડે, વળ ચડે, એટલે તરત મગજમાં આવી જાય, કોઈ ઝોકું મારે છે. તમારા મણિકાકા એક બહુ સરસ વાત કરતા હતા, લીમડામાં એક દાળ મીઠી, અરે ઊંઘ તને કેમ આવે. હું એટલું એમને યાદ, કોઈ જગ્યાએ ગામ એવું નહીં મણિકાકા મેં આ માટે યાદ નહીં કર્યા હોય. લીમડામાં આખું લીમડું, એના મૂળ કેવા હોય? કડવા. દાળ કેવી હોય? કડવી. પત્તા કેવા હોય? કડવા. લીંબોળી કેવી હોય? કડવી. એના પંચાંગ, આયુર્વેદમાં પંચાંગ કહેવાય, 5 અંગ એના કડવા હોય, બધી આખું ઝાડ કડવું હોય, અને એમાં એક ડાળી મીઠી મધુરી ઉત્પન્ન થાય, તને ઊંઘ આવે? એમ આવા પંચમ કાળમાં 5 અંગ કડવા, વિષય કસાય કડવા, અને એમાં તને એક મીઠી દાળ અડધો કલાક મળે ભગવાનની વાણી સાંભળવા માટે, એમાં તને ઊંઘ આવે? ચલો, પહેલા અન્વયના વ્યતિરેક અને વિશેષણ એ સામાન્ય દ્રવ્યનું પર્યાયમાં અરિહંતમાં ઉતાર્યા. હવે એને પોતાના આત્મામાં ઉતાર્યા છે. જો તો કઈ રીતે? આ ચેતન કયું ચેતન? આ ચેતન. અરે બોલ, આમ કરવાનું મને એમ નથી ગમતું. આ ચેતન સમય સાલની 34 સંબંધની ગાથા છે. ટીકાની પહેલા ભાઈ કાઢો 34 સંબંધની ગાથા, સમય સાલની 34 સંબંધની ગાથા. આજે આચાર્યદેવની સ્ટાઇલ છે ને, આપણે એ સ્ટાઇલમાં ચાલવાનું. ચોત્રીસ સંબંધની ગાથાને ટીકાની પહેલી લાઈન, આ શબ્દ બતાવવું છે, અને ગુરુજી આ પ્રત્યક્ષ બતાવે છે. આ શું બતાવે? આ રહ્યો ને મારો મોબાઈલ, આ રહ્યો ને, આ પ્રત્યક્ષ બતાવે. એમ આ ચેતન તમને આમ પ્રત્યક્ષ, આ ચેતન આવી ગયું. શું પહેલી લાઈન છે? આ ભગવાન નહીં, અહીં જે બિરાજમાન એ નહીં, અત્યારે તો નથી, આ નહીં, આ ભગવાન. અરે બોલો ને, આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય છે. વાહ, આ એક લાઈન તો 1 કલાક પ્રવચન થાય, મજા આવી લાઈન. આ ભગવાન આ રહ્યો ને. તમે ઘરમાં જાઓ, તમને ખબર છોકરો અહીં બેઠેલો છે, ક્યાં અને ક્યાં ગયો, દાદા આ રહ્યો ને. અરે કે ના કે તમારે શું કે રાજેશમાં શું કે એવું જ કે ને, આ રહ્યો દાદા, આ રહ્યો ને. એમ આત્મા કે આ રહ્યો ને હું. તમે કહો હે ભગવાન, તો અંદરથી બોલો આ ભગવાન છે ને, તું કેમ બોલે છે એ ભગવાન? આ ભગવાન સાહેબ તમે જ્ઞાતા દ્રવ્ય, અરે આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય, આ પ્રત્યક્ષ બતાવે. આ ભગવાન, અરે બોલો તમે, એમને ના ભાવે. આ ભગવાન, આ 25મી શિબિરની તમને રિટર્ન ગિફ્ટ આપવામાં આવે છે. આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય છે. તમારે ઘેર જઈને બકલા અહીંયા બોલાવાનો. આ ભગવાન તમારી મારી સ્ટાઇલ થોડી હસાવવાની છે, પણ હું સિરિયસલી કહું છું. આ વાત, આ ભગવાન સાહેબ જ્ઞાતા દ્રવ્ય તો કેવડી ભગવાન કે તું જવા દે. બધી વાત બહુ દોઢ ડાયો ના હતા, સીધું ખાઈ લે. નથી અમારે ઘણી વખત કે ભાઈ અમે આ બાર ટિફિન લઈને જઈએ, પછી જે લે ભાઈ આ કે બહુ સરસ આઈટમ શું નાખ્યું ભાવી, ખબર નથી, પ્રેમ નાખ્યો છે એટલી ખબર છે, પ્રેમથી બનાવ્યું છે. શું નાખ્યું ખબર નથી, પ્રેમ નાખ્યો છે અંદર. એમ તું દોઢ ડાયો સાહેબ, આ તો 13મો ગુણ હસ્તા અને ફલાણું શાહી સમય દોઢ ડાયો ના હતા ને, સીધું માની દીધું. શ્રીમતી રાજચંદ્રજીને એક ભરવાડ મળ્યો, ઊભો રાખ્યો, બોલ ભાઈ હું ભગવાન છું. બિચારો સીધો ભોળો વાળ, હું ભગવાન છું, બીજા તારું કામ થઈ ગયું. બીજો એક વખત દોઢ, અત્યારે કે તારે વાર છે બીજા. આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય. કાંતિભાઈ તમે અત્યારે જ્ઞાતા દ્રવ્ય છો, કર્તા દ્રવ્ય નહીં, મનુષ્ય દ્રવ્ય નહીં, કાંતિભાઈ નહીં, જ્ઞાતા દ્રવ્ય છો. આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય. અહીંયા પાછળ પેલી ગાથામાં આ ચેતન છે. આ કોણ? આ ચેતન છે. આ ચેતન છે.
સ્વરૂપ સંભવ ચેતન કે ના, જે અન્વય અંદર છે ને, હર સમય વિદ્યમાન જાગતો જીવ એ ચેતન છે. અરે આ ચેતન છે. એવું જે એને નામ દ્રવ્ય કહેવાય. દ્રવ્ય કોને? ગુના પર શીખો બરાબર છે. અહીં તો દ્રવ્ય કહેતા જ, દ્રવ્ય શબ્દ સાંભળતા જ આ ચેતન છે એમ આવવું જોઈએ તમારે. તો અહીંયા શીખી તમે આ ચેતન એવું જે અન્વય હર સમય એનું એ હર સમય ચેતન. અરે નિગોદ માં ગયો તો પણ ચેતન, અને મનુષ્યમાં ગાળો થયો તો પણ એવું જે અન્વય, અમે એને દ્રવ્ય કહીએ છીએ. અન્વયનો આશ્રિત રહેલું ગુણ ચૈતન્ય એ ગુણ, અને એક સમયની મર્યાદા વાળું પર્યાય ગમે તેવી હોય, કેવળ જ્ઞાન હોય કે મતિ જ્ઞાન, મર્યાદા કેટલી? કેટલા સમયની? એક સમયની. લખ્યું છે જેનું કાળ પરિમાણ હોવાથી, એટલે એનું માપ છે ને, 1 ઇંચ, 1 મીટર, 1 સેન્ટીમીટર, 1 કિલો, 2 કિલો, એ માપવાનું માપ છે. એમ કાળનો નાનામાંનો અંશ એને કહેવાય પર્યાય. કાલાંશ પ્રવચનસારની આગળની ગાથાઓ 95 ગાથાઓમાં છે. કાલાંશ એને કહેવાય પર્યાય. અનાદિ પ્રવાહ એનું નાનો અંશ એનું નામ પર્યાય. કાળ પરિમાણ હોવાથી પરસ્પર અપ્રવૃત્ત. પરસ્પર એટલે એક પર્યાય બીજા પર્યાયમાં નથી. આમાંથી તમારા પ્રાગભાવ દોષ સ્વભાવ આવી ગયા. પરસ્પર અપ્રવૃત્ત એવા જે અન્વયના વ્યતિરેકો, એટલે એકબીજામાં નહીં પ્રવર્તાય અન્વયના વ્યતિરેકો, આનું નામ પર્યાય. આનું નામ ચિત્ત વિવર્તન. ચિત્ત વિવર્તન તમે લીધું ને, બધો જ કચરો નીકળી ગયો. ચિત્ત વિવર્તન, આ નાનો મોટો એક ચિત્ત વિવર્તન યાદ કરો. આ ગાંડો છે, આ ડાયો, ચિત્ત વિવર્તન યાદ કરો. ચિત્ત વિવર્તન જોશો ને, કારણ કે આપણે જે પણ બારમાં ભેદ કરી, પર્યાય અપેક્ષા ભેદ કરીએ છીએ. આને બહુ આવડે, આને આવડતું નથી, આ ગાંડો છે, આ બધું છે. પર્યાય અપેક્ષા ભેદ કરો. અહીં પર્યાયમાં ચિત્ત વિવર્તન યાદ કર ને, તો પછી તને ભેદ દેખાશે. પર્યાયના ભેદમાં પણ તું પર્યાય સામાન્ય લે, ચિત્ત વિવર્તન લે, તો કોઈ જગ્યાએ તને ભેદ નહીં દેખાય, કોઈ પ્રત્યે રાગ દ્વેષ નહીં થાય. ચિત્ત વિવર્તનની આત્મ પરિણામની ગ્રંથિઓ આ ગાંઠ છે. ગ્રંથિ એટલે ગાંઠ. ગુરુદેવ પ્રવચન આત્મા ગાંઠડો છે અને પર્યાય એક ગાંઠ છે. શું કીધું? આત્મા ગાંઠડો છે અને એક પર્યાય ગાંઠ. એક આમ તમે એ માળાનો એક ગાંઠ આમ પલટે ને, આખું દ્રવ્ય પલટે, માળા પલટે. ચિત્ત વિવર્તનમાં દરેક પર્યાયમાં આત્મા પલટે છે. હવે એક દર્શન બાકી રહી ગયું. કયું? ઝૂલતો હાર. આ શબ્દ વાપર્યો, ઝૂલતો હાર. અને એમાં ભેદ તે કરે ને, ચૈતન્ય ચિત્ત વિવર્તન, એ ભેદને સમાપન કરવાનું છે. જો હવે એ ત્રૈકાળિકને પણ, એટલે ત્રિકાળિક આત્માને એક કાળે કરી લેતો. 3 કાળ વાળો આત્મા, અનાદિ આત્મા એક કાળમાં કરી લીધો. કેચ કરી લીધો એક કાળમાં. જીવ મોતીઓને ઝૂલતા હારમાં સંક્ષેપવામાં આવે તેમ ચિત્ત વિવર્તનને ચેતનમાં સંક્ષેપીને તથા વિશેષ્યની વાસનાનું અંતર્ધાન થવાથી જેમ ધોળાશને હારમાં અંતર્ગત કરવામાં આવે તેમ ચૈતન્યને ચેતનમાં જ અંતરિત કરીને કેવળ હાર જાણવામાં આવે તેમ કેવળ એક આત્માને જાણતા. શું કહેવા માંગે? લાંબુ વાક્ય થઈ ગયું કે હારમાં મોતીનો ભેદ હારમાં નાખી દે, મોતીની ધોળાશ હારમાં નાખી દે. એટલે શું? એમ ગુણને દ્રવ્યમાં, પર્યાયને દ્રવ્યમાં સંક્ષેપણ શબ્દ, પર્યાયને સંક્ષેપણ કરે દ્રવ્યમાં. એટલે તું પર્યાયનું લક્ષ છોડી દે, ગુણનું લક્ષ છોડી દે, અથવા તો તું અભેદનું લક્ષ કર, પેલા લક્ષ છોડી જશે. એક લાડવો મગજમાં લે, એ બધું પિસ્તા બદામ બધું આવી જશે. પિસ્તા બદામનું લક્ષ છોડી દે. એને કહેવાય પર્યાયને દ્રવ્યમાં અંતર્ધાન. પર્યાય દ્રવ્ય મળતી નથી, પર્યાયનું લક્ષ છોડવું, પર્યાયથી ઉપભોગ હટાવવો, અભેદ તરફ લક્ષ કરવું, એનું નામ પર્યાયને દ્રવ્યમાં ક્ષેપણ કરવું એમ કહેવામાં આવે છે.
ઉત્તર ઉત્તર ક્ષણે કરતા ક્રમ ક્રિયાનો વિભાગ ક્ષય થતો હોવાથી નિષ્ક્રિય ચિહ્ન માત્ર ભાવને પામે છે. એટલે આત્મા તો નિષ્ક્રિય હતો, પર્યાયમાં નિષ્ક્રિય થઈ ગયો, એવા નિષ્ક્રિય આત્માનો અનુભવ કરે છે. આ રીતે અને અનુભવ કરે તો મોહનો ભૂકો ઉડી જાય, મોક્ષ થઈ જાય. આ રીતે આપણે અરિહંત ભગવાનને જાણીએ, ખાલી જાણીએ નહીં, દ્રવ્ય ગુણથી જાણીએ, દ્રવ્ય ગુણથી નહીં, દ્રવ્ય સ્વભાવ ગુણ સ્વભાવ પર્યાય સંબંધી જાણીએ એટલું નહીં, એ પણ પોતાના આત્માને જાણીએ એટલું નહીં, ચૈતન્ય ચિરવિવર્તન જોઈએ એટલું નહીં, એ ભેદોને પણ અભેદમાં સંક્ષેપ કરીએ અને મોહનો ક્ષય કરીએ એવી મંગલ ભાવના. હા બોલો. હા હા હા.